વલસાડ ભાજપના ઉમેદવારનો પ્રચંડ પ્રચાર। ભાજપ ઉમેદવાર ધવલ પટેલનો પ્રચંડ પ્રચાર। ધરમપુરમાં કાર્યકર્તાઓ સાથે પ્રચારની શરૂઆત કરી। હું બહારનો નથી, હું વાંસદાનો છું તેવું કહ્યું છે ધવલ પટેલે। વાંસદાના જરી ગામનો રહેવાસી છું તેવું પણ કહ્યું ધવલ પટેલે। રોજગાર મેળવવા માટે બહાર જવું પડે છે તેવી પણ વાત ધવલ પટેલે કરી। પાર્ટીએ વિશ્વાસ મૂક્યો એ પહેલાં મારા માટે બહુ ખુશીની લહેર છે અને ખુશીની વાત છે ને તમે જેમ જોયું હશે પોતે તમે નિહાળ્યું છે કે આપણા ધરમપુર વિધાનસભાના કાર્યકર્તાઓમાં અને લોકોમાં કેટલો વધારે ઉત્સાહ છે મોદી સાહેબને પાછો 400 સીટ સાથે પાછા પ્રધાનમંત્રી બનાવવા અને અમારી ઉમેદવારી પણ પૂરેપૂરું સમર્થન આપવા અમારા કાર્યકર્તાઓમાં બહુ જોશ છે, ઉમંગ છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ધરમપુર વિધાનસભામાં આપણે 75,000 માર્જિનથી વધારેથી જીતશું। આનંદ પટેલને મારે એ કહેવું છે કે હું પોતે બહારનો ઉમેદવાર નથી, હું પોતે વાંસદાનો ઉમેદવાર છું। આપણે રોજગાર માટે ભણતર માટે બહાર જતા હોઈએ પણ પાછા આપણા વતનમાં પાછા આવી જતા હોય છે। એ તો સારું વસ્તુ છે કે મેં બધું ત્યાગીને મારી નોકરી મારું સારું જે જીવન હતું ત્યાગીને પાછો હું મારા વતનની સેવા કરવા આવ્યો છું। એટલે હું અહીંયા વલસાડનો જ વતની છું, વલસાડ લોકસભાનો વતની છું ને વાંસદાનો વતની છું ને પૂરો જીવનભર અહીંયા જ રહીશ। એટલે અમારા જે શીર્ષ નેતૃત્વએ પણ મારું જે ચયન કર્યું છે એ અહીંયા લોકલ ઉમેદવાર તરીકે જ કર્યું છે।